કાંઈ નહીં કલેજા, બસ જેવું નહોતું વિચાર્યું ને એવા કામમાં હલવાઈ ગયો તો પછી પસ્તાણા. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું અને મારો મિત્ર અનિલ બે નીકળી જતા ગાડી લઈને આઈટીઆઈ તરફ. પછી અમે બે આઈટીઆઈ વહેલા રજા લઈ અને પછી નીકળી જતા સિંબર તરફ, કેમ કે સિંબરે હતો માંડવો, એટલે પછી માંડવામાં જમી કરવી. અને પછી હું અને મારો મિત્ર એવા અનિલભાઈ અમે બે એક સાથે મળી અને ગાડીને બહાટી બોલાવી અને પછી અમે આવી જતા વાડી આવીને ખબર પડી કે ગોપાલભાઈ ખેતરમાં આપણે ટ્રેક્ટર હાકે છે, એટલે પછી આપણે હોતે એને ભેગા ટ્રેક્ટરમાં ચડી ગયા અને ટ્રેક્ટર પછી હાકી અને પછી આપણને ખબર પડી કે માંડવી હોતી પીલાવા લઈ જવાની છે, એટલે પછી આપણે માંડવી ચડાવી દીધી આપણા ટ્રેક્ટરમાં માંડવી ચડાવી અને પછી બાંધી દીધી રિક્ષામાં આપણે થોડાક ડબલા બાંધી અને પછી નીકળી જતા ઉના તરફ. ઉના જઈને પછી ખબર પડી કે આ મિલમાં આપણે રોકાવાનો વારો છે, એટલે પછી આપણે રાતે મોડા એવું થઈ ગયું હતું. રાતે મોડું એટલે રાતે કેટલા વાગ્યા અંદાજિત 11-12 જેવું થઈ ગયું હતું, એટલે તોય આપણે કાંઈ હતું નહીં, એટલે ફોન આપણે હારે હતો, એટલે પછી આપણે ફોન જોવાનું જ કામ રાખ્યું ચાલી. પછી આપણે અંદર આવીને તમને અંદરનો નજારો બતાવી દો અને પછી રાતના મોડા સુધી લાગીને અને પછી આવી જતી રિક્ષાને તેલ પીલાઈ ગયું, એટલે પછી રિક્ષામાં બેસીને હું નીકળી ગયો ઘર તરફ. હવે મેળા બીજા બ્લોગમાં બીજી મોજ મસ્તી સાથે. તો આજ માટે